હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 8 અને વિષય છે સામાન્ય જ્ઞાન। તો મિત્રો સામાન્ય જ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી આપણે પસંદ કરવાના છે અને એના જવાબ આપણે લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે હિમાલય ગ્લેશિયર ગંગોત્રી કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ। બીજો પ્રશ્ન છે કે હિંદના સમ્રાટ તરીકે કોને જાહેર કર્યા? તો જવાબ રહેશે બહાદુર શાહ જફરને। ત્રીજું છે કે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા કોણ છે? તો જવાબ આવશે શ્રી રવિશંકર। ચોથો પ્રશ્ન છે કે સાયના નહેવાલ કઈ રમત સાથે જાણીતી છે? તો જવાબ આવશે બેડમિન્ટન રમત સાથે જાણીતી છે। પ્રશ્ન પાંચમો છે કે આઈપીએલમાં હેટ્રિક મેળવનારો ગુજરાતનો પ્રથમ બોલર કોણ છે? તો જવાબ આવશે અક્ષર પટેલ। છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે જણાવેલ કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? તો એ આવશે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ। સાતમો પ્રશ્ન છે કે દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે, તો અલંકાર ઓળખાવાનો છે? તો જવાબ રહેશે વ્યતિરેક અલંકાર। આઠમો પ્રશ્ન છે કે પોરો ખાઓ આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો ભાઈ પોરો ખાઓ એનો અર્થ થશે વિસામો લેવો। નવમો પ્રશ્ન છે કે લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? તો જવાબ આવશે ચુનીલાલ મડિયા। પ્રશ્ન 10 આપેલ ક્રમિક આંકડામાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? જેમ કે 1, 4, પછી અહીંયા પ્રશ્નાર્થ છે 64 અને 256, તો અહીંયા પ્રશ્નાર્થની જગ્યાએ આવશે 16। 11મો પ્રશ્ન છે કે ભાઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે? તો જવાબ આવશે 2πrh। અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, માટે સૂત્ર બનશે 2πrh। 12મું છે કે ફૂલમણી દાસીનો કિસ્સો નીચેના પૈકી શેની સાથે સંકળાયેલો છે? તો એ આવશે બાળ લગ્ન સાથે સંકળાયેલો છે। 13મો પ્રશ્ન છે કે સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા? તો એ આવશે બાણભટ્ટ। 14મો પ્રશ્ન છે કે આર્ય સમાજની સ્થાપના કોણે કરી? તો જવાબ રહેશે સ્વામી દયાનંદ સરસ્વતીએ। 15મો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો જવાબ આવશે બોટાદ। 16મો પ્રશ્ન છે કે ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહેવાય છે? તો એ આવશે ચરોતર। 17મો પ્રશ્ન છે કે ગ્રામ પંચાયતના સેક્રેટરી તરીકે કોણ ફરજો બજાવે છે? તો એ આવશે તલાટી। 18મો પ્રશ્ન છે કે ભાઈ ડીમેટ અકાઉન્ટ સંબોધન કયા વ્યવસાય માટે વપરાય છે? તો એ આવશે શેરબજાર માટે। રુધિરાભિસરણનું કેન્દ્ર શરીરના કયા ભાગમાં આવેલું છે? તો એ આવશે હૃદય। પ્રશ્ન 20મો છે કે શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે? તો જવાબ આવશે ભાઈ નાના મગજની છે। 21મો પ્રશ્ન છે કે એલપીજીમાં શાનો સમાવેશ થાય છે? તો ભાઈ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। એલપીજીનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। 22મો પ્રશ્ન છે કે રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે? તો જવાબ રહેશે કલમ 40। ભારતના બંધારણના ઘડવૈયા કોણ હતા? તો જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। 24મો પ્રશ્ન છે કે ભાઈ રાષ્ટ્રપતિ તેમનું રાજીનામું કોને આપે છે? તો જવાબ રહેશે ઉપરાષ્ટ્રપતિને। 25મો પ્રશ્ન છે કે કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે? તો જવાબ રહેશે સામવેદ। 26મો પ્રશ્ન છે કે મુસ્લિમ સમાજનું પવિત્ર સ્થાન મીરાદાતાર ક્યાં આવેલું છે? તો જવાબ રહેશે ભાઈ ઉનાવાની અંદર આવેલું છે।
27મો પ્રશ્ન છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ રહેશે ન્યુયોર્કની અંદર આવેલું છે. 28મો પ્રશ્ન છે કે હિસાબી નાણાકીય વ્યવહારોનું પરીક્ષણ એટલે શું? તો એને કહેવામાં આવશે ઓડિટ. 29મો પ્રશ્ન છે કે કઈ ક્રાંતિના લીધે ભારત અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યું છે? તો જવાબ રહેશે હરિયાળી ક્રાંતિ. પ્રશ્ન નંબર 30, મહાન ચિત્રકાર રવિશંકર રાવળનું જન્મસ્થાન કયું છે? તો એ આવશે ભાવનગર. 31મો પ્રશ્ન છે કે માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો 14મી માર્ચ એટલે કે ભાઈ માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન છે કે MS પાવર પોઈન્ટના કયા ઓબ્જેક્ટના બેઝિક એલિમેન્ટ ફિક્સ હોય છે? તો એની અંદર જવાબ આવશે સ્લાઇડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 કે ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ આવશે પ્રિન્ટર. 34મો પ્રશ્ન છે કે એક જ સમયમાં થઈ ગયેલું આ શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધવાનો છે. તો એ જવાબ આવશે ભાઈ સમકાલીન. 35મો પ્રશ્ન છે કે 18 વરણ જેને વહોરવાને આવે તો રેખાંકિત વિશેષણનો પ્રકાર, ભાઈ 18ની નીચે અંડરલાઇન છે તો એનો પ્રકાર આવશે સંખ્યાવાચક વિશેષણ. 36મો પ્રશ્ન છે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓનું સર્જન કરનાર સર્જકનું નામ? તો દ્વિરેફ ઉપનામથી વાર્તાના સર્જક આવશે રાવી પાઠક. 37મો છે કે ભાઈ સંખ્યા શ્રેણી પૂર્ણ કરવાની છે, જેમ કે 3, 6, 12, 24, પછી ખાલી જગ્યા, પછી 96, 192ની ખાલી જગ્યામાં યોગ્ય આંક પૂરો. એટલે જો અહીંયા 3, 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, તો 24 દુ કેટલા થશે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો આવશે 48. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 છે કે એક કામ 42 માણસો 15 દિવસમાં પૂરું કરે તો 30 માણસોને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? તો વિદ્યાર્થી મિત્રો 21 દિવસ લાગશે, કારણ કે અહીંયા માણસ વધારે હોય તો દિવસ ઓછા થાય, અહીંયા માણસ ઓછા થાય દિવસ વધે છે. ત્યારબાદ 39મો પ્રશ્ન છે કે 1 ટન તલનો ભાવ 75,000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય? તો અહીંયા જવાબ આવશે 3,750 રૂપિયા. ત્યારબાદ 60 કિમી અંતર કાપવામાં 6 લીટર પેટ્રોલ વપરાય તો 10 લીટરમાં કેટલું અંતર કપાશે? તો એ આવશે 100 કિલોમીટર જેટલું અંતર કપાશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.